અમદાવાદની વીએસ હોસ્પિટલ અંગે મહાપાલિકાની બજેટ બોર્ડમાં ચર્ચા દરમિયાન વિપક્ષે હંગામો મચાવ્યો। વીએસ હોસ્પિટલમાં દર્દીઓને અને હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર વીએસ હોસ્પિટલમાં મળતા ભોજનનું ટિફિન લઈને બોર્ડરૂમમાં ગયા અને આ પ્રકારનું ખાવા હોસ્પિટલમાં આપવામાં આવે છે તે રજૂ કર્યું। વિપક્ષે આક્ષેપ લગાવતા કહ્યું કે 100 વિદ્યાર્થીઓને જમવાનું કામ એક જ રસોઈયો કરતો હોય ત્યારે આવી સ્થિતિ સર્જાય અને રસોઈયાને મદદ કરવા હેલ્થ વર્કરની મદદ લેવાતી હોવાનો પણ આરોપ વિપક્ષે લગાવ્યો। આમ હેલ્થ વર્કરને તેની કામગીરીને બદલે બીજી કામગીરી સોંપવામાં આવે છે તેવો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। આ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યું કે વીએસ હોસ્પિટલમાંથી મોટા પાયે સામાન અને સારા ડોક્ટરને એસપીવીમાં લઈ જવાયા છે। એટલી ગંદી હાલતમાં ખાવાનું હોય કે જે ખાવાનું મળે ના હોય તો દર્દીઓને આ પૌષ્ટિક આહાર કહેવાય કઈ રીતે? જો રોટલીઓ સુકાઈ જતી હોય તો એને કહેવાય પૌષ્ટિક કઈ રીતના? એટલે હું દર્દીઓ માટે વિદ્યાર્થીઓ ખરાબ ખાવાનું હતું હું આજે બોર્ડમાં લાવી અને એ મેયરશ્રીને મેં ઘાટલોડિયાની અંદર હાર થતા ડિપોઝિટ જતા કોંગ્રેસ આજે પોતે આક્ષેપ કરી રહી છે। આ આક્ષેપ મારી દ્રષ્ટિએ તથ્યહીન છે, કોઈ પણ જાતનું વજૂદ ધરાવતા નથી અને આવનાર સમયગાળા દરમિયાન ચોક્કસ એ આક્ષેપનું હશે એની પણ ખરાઈ કરવામાં આવશે।